હેલો ફ્રેન્ડ, શ્રી આર કે પાંથરોડ સાયન્સ કોલેજ ધાનેરામાં આપનું સ્વાગત છે. લેક્ચર નંબર 3, ગ્લેન્ડ્યુલર ટ્રાયકોમ્સ એટલે કે ગ્રંથિમય રૂમ. મલ્ટીસેલ્યુલર ગ્રંથિમય ટ્રાયકોમ એ એપિડર્મલ આઉટગ્રોથ છે. આઉટગ્રોથ એટલે કે બહારનો એવો વિકાસ થયેલો હોય છે કે જે કોશિકાઓથી બનેલા માથા એટલે કે હેડની હાજરી આપવા દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે કે જેમાં વિશિષ્ટ ચયાપચયની મોટી માત્રામાં સ્ત્રાવ અથવા સંગ્રહ કરવાની ક્ષમતા હોય છે. તો ગ્રંથિવાળો ત્રિકોમ દીક્ષા અને વિકાસના ટ્રાન્સક્રિપ્શનલ કંટ્રોલ વિશેની અમારી સમજ હજી તેની બાળપણમાં છે, એટલે કે એના વિશે હજી પણ એના વિશે બહુ વધારે પડતી માહિતી સમજવામાં આવી નથી. તો આ સમીક્ષા કેટલાક કેન્દ્રીય પ્રશ્નોનો નિર્દેશ કરે છે કે જેમ કે છોડના પ્રોટોડર્મિસમાં આવી વિશિષ્ટ કોષ રચનાઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે વધુ સારી રીતે સમજવા માટે ધ્યાન આપવાની જરૂર છે. તો ગ્રંથિવાળો ટ્રાયકોમ એક મુખ્ય અને વિશિષ્ટ સુવિધા એ મર્યાદિત સંખ્યામાં ચયાપચયની માત્રામાં પ્રમાણને અનુરૂપ મોટી માત્રામાં સંશ્લેષણ કરવાની અને સ્ત્રાવવાની તેમની ક્ષમતા છે. સ્ત્રાવ એટલે કે શ્રવણ કરવાનું. જેમ કે તેઓ સાચા સેલ ફેક્ટરીઓ તરીકે લાયક છે, એટલે કે નવા કોષો બનાવવા માટેના લાયક છે. તો તેમને મેટાબોલિક એન્જિનિયરિંગના રસપ્રદ લક્ષ્યો બનાવે છે. તો આ સમીક્ષામાં ટેરપેન મેટાબોલિક એન્જિનિયરિંગ સંબંધિત તાજેતરના પ્રગતિઓ પ્રકાશિત કરવામાં આવી છે. તો જેમાં ખાસ કરીને ટ્રાન્ઝિશન અભિવ્યક્તિ ચલાવવા માટે ટ્રાન્સક્રિપ્શનલ પ્રમોટરની પસંદગી અને ટર્પેન પૂર્વવર્તીઓના શ્રેષ્ઠ રીતે ચર્ચા કરવામાં આવે છે. તો પ્રાકૃતિક પુરોગામી પરમાણુઓના અસ્તિત્વમાં રહેલા પુલોની જૈવ ઉપલબ્ધતા એ એક કે પરિમાણ છે અને વિવિધ બાયોસિન્થેટિક માર્ગો વચ્ચે કહેવાતા ક્રોસ ટોક દ્વારા નિયંત્રિત થાય છે. તો આ સમીક્ષામાં પ્રકાશિત થયા મુજબ આવા ક્રોસ ટોકનું ચોક્કસ પ્રકૃતિ અને હદ હાલતમાં અંશતઃ સમજી શકાય છે. તો ભવિષ્યમાં પ્લાન્ટ ગ્રંથિની ત્રિકોમ વિકાસ અને ચયાપચયના જીવાતોની પ્રતિકારમાં ગ્રંથિયુક્ત ટ્રાયકોમની મોટા ભાગે અસ્પષ્ટ સંભવિતતાને ટેપ કરવા અને ઉચ્ચ ગુણવત્તાવાળા વિશિષ્ટ ચયાપચયના સુધરેલા ઉત્પાદન તરફ દોરી જાય છે તેના પર વિગતવાર જ છે. તો ઔદ્યોગિક અથવા ફાર્માકોલોજીકલ મૂલ્ય ધરાવે છે. થેન્ક યુ.